ગાડી તેમને ચલાવવા દો, તમે બાજુમાં બેસીને આરામ કરો. ઓછામાં ઓછું 50-50 કરી લો. એક દિવસ હું ચલાવીશ, એક દિવસ તું ચલાવજે. કોઈ સમસ્યા નથી આવવાની. તમારા કરતા સારી રીતે ચલાવશે. અકસ્માતની સંભાવના પણ ઓછી રહેશે. આંકડાઓ કવા છે. અને તેની અંદર પણ કંઈક જવાબદારીની ભાવના આવશે અને તેનો પણ કંઈક આત્મવિશ્વાસ વધશે. રસ્તા પર પણ અને જીવનમાં પણ મહિલાઓને સ્વતંત્રતા આપવામાં પુરુષોનો મોટો લાભ છે. પરંતુ આમ જ તમે ધારણા ફેલાવી દો કે તેમને ગાડી ચલાવતા નથી આવડતી, તો પછી બધી જવાબદારી, બધો ભાર હંમેશા તમારા પર જ રહેશે કે તેને તો આવડતી નથી ચલાવતા, તો તમે જ ચલાવો. પછી જોતા નથી તમે તમારા માટે જેલ તૈયાર કરી રહ્યા છો? તો હવેથી શું બોલવાનું છે? બહુ જ સરસ ચલાવે છે, અમારા કરતા સારી ચલાવે છે, તેથી હવે કોણ ચલાવશે? તું ચલાવીશ. અમે શું કરીશું? અમે બાજુમાં બેસીશું. મેં પણ આવું જ કર્યું. બસ એટલું જ કરતો હતો કે શરૂઆતના દિવસોમાં હેન્ડબ્રેક આવી રીતે ચૂપચાપ મારા હાથમાં રાખતો હતો. પરંતુ એ પણ કહી દઉં કે હેન્ડબ્રેકની ક્યારેય જરૂર પડી નથી. અને હવે તો કદી થાય છે જ્યારે કોઈ મહિલા ચલાવતી હોય, બાજુમાં હું બેઠો હોઉં તો મજાનો સૂઈ જાઉં છું. ખબર છે કે સાવધાનીથી ચલાવે છે, સૂઈ જવા દો.